લાઈફ તો એવી રીતે જીવવું જોઈએ કે 70-80 વર્ષે જ્યારે આપણે જીવનના અંત સમય હોય ને ત્યારે છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ, યસ આઈ લીવ્ડ માય લાઈફ. મને ભગવાને 70-80 વર્ષ આપ્યા ને હું જીવ્યો. અને ભગવાનની સામે આંખમાં આંખ નાખીને બોલી શકવા જોઈએ, કેવું ભગવાન કે ખરું, હા એવું થવું જોઈએ. તો ત્યાં પછી મોઢું નીચું ઘાલવું પડે કે પબજીમાં બહુ દાડા કાઢ્યા ગયું. ત્યાં તો ઉપર આંખમાં આંખ નાખીને વાત કરી શકવા જોઈએ ભગવાનની સામે કે તમે 70 વર્ષ આપ્યા કેવું રહ્યું. ભગવાન કે સાહેબ જબરજસ્ત રહ્યું, હા એવું એમને થવું જોઈએ. ત્યારે આવું માય કાંગલા જેવું જીવન જીવ્યા હોય મરતા મરતા એની કોઈ કિંમત છે? માટે આ સંસ્કાર છે ખૂબ જરૂરી છે. તમે વ્યસન રાખશો તમારી લાઈફ પણ બ્યુટીફુલ નહીં થાય, તમારા સંતાનો પણ વ્યસન શીખી જશે. તમે દારૂ પીશો તો તમારું વ્યવસાય તમારું લાઈફ પણ જશે અને તમારા સંતાનોની જશે. અહીંયા તમે જે બેઠા છો તમારામાંથી જે તમાકુ ખાતા હોય ને એની ઉપર હું એક આક્ષેપ મૂકું વડીલોની અનુમતિથી. જે તમાકુ ખાતા હોય તમારામાંથી ઘણા બધાને તમાકુનું કંઈક વ્યસન હશે. હું તમારી ઉપર એક જાહેરમાં આક્ષેપ મૂકું છું, તમારી તાકાત હોય તો મને ના પાડજો. જે તમાકુ ખાય છે એની ઉપર એવો આક્ષેપ છે કે તમને તમારી પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી ને તમારી પત્ની વિધવા થઈ જાય ને તમને કોઈ પડી નથી. ચલો આ સ્ટેટમેન્ટને ચેલેન્જ કરો. કારણ કે તમાકુથી કેન્સર થવાની શક્યતા છે ને, તો એક દિવસ તમારી પત્ની વિધવા થવાની શક્યતા છે ને. બીજો આક્ષેપ તમારી પર મૂકું છું, જે તમાકુ ખાય છે તમને તમારા સંતાનો પ્રત્યે કોઈ જ પ્રેમ નથી અને તમારા સંતાનો બાપ વગરના થઈ જાય એની તમને કોઈ પડી નથી. હું તમને મોઢે કહું છું. હવે તમારી તાકાત હોય તો મારું આ સ્ટેટમેન્ટ સામે ચેલેન્જ કરો. કારણ કે તમે એક દિવસ કેન્સરથી મૃત્યુ પામો, તમારા સંતાનો બાપ વગરના થઈ જવાના ને. ટૂંકમાં તમે તમાકુને અડો છો એટલે તમને તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારની કોઈ પડી નથી અને તમારો પરિવાર રખડી પડે એની તમને કોઈ પરવા નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? તો જે હવે તમાકુ ખાતા હોય ને એની ઉપર મારે આક્ષેપ છે, ને આક્ષેપ ટાળવો હોય તો તમાકુ છોડી દેજો, તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. આટલું મસ્ત શરીર ભગવાને આપ્યું હોય, બુદ્ધિ શક્તિ આવડત જે કઈ નાની મોટી આપણને આપી હોય એ બધું એક 50 પૈસાની પડીકીના હવાલે ના કરી નખાય, મૂર્ખ ના થાતું. આટલું સરસ જીવન, આટલા સરસ આપણી આજુબાજુ આપણા મિત્રો હોય, આપણો પરિવાર આટલો સારો હોય, 2-5 માણસ આપણને જરા પૂછતા વાંચતા હોય અને 2 જગ્યાએ સારી નોકરી, આપણે નોકરી ધંધો વેપાર કરતા હોઈએ, આટલું સરસ જીવન એક 50 પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય ને તો મૂર્ખના જામ કહેવાય. એટલે જે અહીંયા બેઠા છો ને છોડી દેજો. એક જણો મને આવી રીતે વાત કરીને તો દોઢ ડાયો થઈને કે સ્વામી એ તો તમાકુ નથી ખાતા, બધાને કેન્સર નથી થતા. મેં કહું થાય છે ને. તો કે હવે એનું શું? મેં કહું આઈ ગીવ યુ લોજિક. મેં કહ્યું એ તો ઘરમાં આપણે તાળા મારેલા હોય છે ને બહાર જઈએ તો તાળા તૂટીને ચોરી નથી થતી. તો કે થાય છે ને. તો એમ કહીએ કે ના ના અમે તો તાળા મારેલા હશે તોય થાય છે, ત્યારે ખુલ્લા રાખીને જાઓ ને થવાનું છે તો વહેલું થાય. એમ તમે કોઈક તમાકુ નથી ખાતા ને કેન્સર નથી થતું, થાય છે તો ખાઓ ને તો વહેલું થશે, પોસિબિલિટી વધશે. સિમ્પલ. એક જણો કે તમાકુ આમ સવારના પોરમાં સામે ચોડું ને ચૂના સાથે તો જ ટોયલેટ જવાનું થાય છે ને તો જવાનું થતું જ નથી કે. હવે એ તો તે તારા માનસ સાથેનું લિંક કરી દીધી છે, લિંક માનસિક રીતે એટલે થાય છે. પછી મેં એને સમજાયો, તને ખબર છે એક્યુપ્રેશર નામનું એક વિજ્ઞાન છે? તો કે યસ. એક્યુપ્રેશરમાં તારા ડાબા અંગૂઠાની નીચેનો આ પોઈન્ટ છે ને એ આમે પ્રેશર પોઈન્ટ છે ટોયલેટ માટે. તું તમાકુ અને ચૂનો ચોડે એટલે ગરમીથી આ દબાઈ છે ને એટલે તારે ટોયલેટ જવાનું થાય, બાકી ચૂના ને તમાકુ ને તારા સંડાસને કોઈ સંબંધ જ નથી. અત્યારે કોઈ પ્રયોગ ના કરતા. એટલે આપણને કઈ ભાન જ નથી. ખોટી માનસિકતા અને ખોટા વિચારો લઈને ફરીએ અને પાછો કેફમાં ફરે પહેલું બટન ખુલ્લું રાખીને. બાપુ આપણે તારું શું ગજુ વાગવાનું, તારે તારું ઠેકાણું નથી ને. માટે વ્યસન પણ રાખવાની કોઈ જરૂર નથી. વ્યસન વગર પણ કામ થઈ જાય. ઘણા કે મૂડ નથી આવતો, ના શું મૂડ આવે? અમે પણ આટલું કામ કરીએ છીએ. આટલી મોટી હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ ને કોલેજીસ અમે ચલાવીએ છીએ. અમને ખબર છે વહીવટ કોને કહેવાય, મેનેજમેન્ટ કોને કહેવાય, HR કોને કહેવાય, સિસ્ટમ કોને કહેવાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય. વી નો વોટ ઇટ ઇઝ. આખો દિવસ અમે કામ કરીએ છીએ, સાંજે પછી આ કામ કરીએ છીએ. કોકને સારી પ્રેરણાઓ આપવાની, સારા વિચારો આપવાના. તો ક્યાં અમે આટલું બધું કામ કરીએ છીએ? ઇન ધ નેક્સ્ટ 10 days, આવતા 10 દિવસમાં 6 રાજ્યોમાં 10 શહેરોમાં હું બોલવાનો છું. અમે એટલું ટ્રાવેલિંગ કરીએ છીએ, એટલું કામ કરીએ છીએ. અમારે ક્યાં તમાકુની જરૂર પડે
છે કે અમારે વગર તમાકુ અત્યારે રાત્રે 11:30 કેવું ચાલે છે બોલો? મને મજા આવે છે, તમને મજા આવે છે ને? એટલે કઈ આવી બોગસ વસ્તુની જીવનમાં જરૂર નથી. ટૂંકમાં આટલું સરસ જીવન ભગવાને આપ્યું છે, તમને આટલો સરસ પરિવાર આપ્યો છે, થોડા 2-5 મિત્રો ભગવાને સારા આપ્યા છે, એ બધાના જીવનને એક 50 પૈસાની પડીકીના હવાલે ના છોડી દેવાય. આ મૂર્ખ કહેવાય. કહેવાય કે ના કહેવાય? તમારામાંથી કોઈ એવો મૂર્ખ છે જે બ્લેન્ક પેપર ઉપર સહી કરીને બીજાને આપી દે? તમને કોક કે આ કોરા કાગળિયા ઉપર નીચે સહી કરો તો તમે કરો? હા કે ના? કોઈ ના કરો. તમે આ તમાકુ લો છો ને દારૂ પીવો છો ને, તમે બ્લેન્ક પેપર ઉપર સહી કરી દીધી. તમાકુ અને દારૂને છૂટ આપી દીધી કે જ્યારે મારી ડેથ નોટ તારે લખવી હોય ત્યારે લખી નાખજે, મેં સહી કરીને તને આપી દીધું. એવું થયું ને? પ્રમુખ સ્વામી મહારાજ સમાજને નિર્વ્યસની કરવા માટે ભગીરથ પુરુષાર્થ કરતા. હજારો વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજે જાતે હાથ પકડીને નિર્વ્યસની કર્યા છે, અમે નજરે જોયા છે. અમારા મોટા મોટા ઉત્સવોમાં અક્ષરધામ ઉદ્ઘાટન હોય ઇત્યાદિકમાં અમે વ્યસન મુક્તિના કેમ્પ ચલાવતા હતા. લોકો વ્યસન છોડતા ને આમ ઢગલાઓ વ્યસનોના મૂકીને ત્યાં જતા. આજે હજારો પરિવારમાં કોઈક વ્યસની વ્યક્તિઓ જે તે સમય હતા ને આજે કેન્સરથી એ બચી ગયા છે, થેન્ક્સ ટુ પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થા. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. અને છેલ્લી વાત કરવાની, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો. એ કનેક્શન તમે રાખશો તો તમને આનંદ થશે. આ અમે સંત છીએ એટલે વાત નથી કરતા, વિષય અત્યારે જુદો છે, પણ કોઈક વખત આપણે વાત કરશું. ટોપ મેનેજમેન્ટ ગુરુઝ ઓફ ધ વર્લ્ડ, જીમ કોલિન્સ, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, આ બધા $20,000, $50,000 ને $1,00,000 એક કલાક બોલવાના ચાર્જ કરે છે. તમારે અહીંયા 24 યુવક મંડળમાં જીમ કોલિન્સને બોલાવવા હોય તો 1 કલાક બોલવાના $1,00,000 જ ફક્ત ચાર્જ કરે છે. રાઉન્ડ ફિગર લો એટલે 70 લાખ રૂપિયાથી આપણે 60 લો ને રાઉન્ડ અબાઉટ, એટલે 1 મિનિટના 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે. 1 મિનિટના 1 લાખ રૂપિયા ચાર્જ કરે બોલવાના, તો 8 મહિના સુધીની એપોઇન્ટમેન્ટ ના મળે. તો 1 મિનિટના 1 લાખ રૂપિયા એટલે 1 સેકન્ડના 1800 રૂપિયા. આમ કરે ને તો 1800 ચડે તમારે. છીક ખાઈને તો 1800 ચડી જાય. તે પ્રશ્ન મોટો એ છે કે 1 સેકન્ડના 1800 રૂપિયા ચાર્જ કરે છે, 1 મિનિટના 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે બોલવાના. તે બોલતા શું હશે? જે તમે છેલ્લા 1.25 કલાકથી મફત સાંભળો છો ને એ જ બોલે છે. પણ પેલા ભગવા કપડા વાળા સંતો બોલે તેમ થાય કે હવે ઠીક છે, આ બોલતા હશે ને એમને આ બોલવાની ટેવ હશે, પણ પેલું 3-piece સૂટ પહેર્યો હોય, કોલર માઇક હોય અને સ્ક્રીન્સ ચાલતી હોય અને આમ સ્ટેજ ઉપર ચાલતા ચાલતા બોલે ને, એના ચાર્જ વધારે ચડી જાય છે. ભાઈ વાત તો આ જ છે, આનાથી બીજી વાત જ કઈ મોટી છે? મેં તમને જે વાતો કરી એનાથી વિશેષ બીજી મોટી વાતો છે જ નહીં પૃથ્વી ઉપર. એ જીમ કોલિન્સ એની સામે ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ બેઠા હોય, વિદ્યાર્થીઓ કે સમાજ ના બેઠો હોય. 500 કરોડ, 1000 કરોડ, 5000 કરોડ, 25,000, 50,000 કરોડના વહીવટ કરનારા બધા સામે બેઠા હોય છે. અને જીમ કોલિન્સ બોલે એટલે આમ ડ્રોપ જો પોઝિશનમાં મોઢું પોળું કરીને સાંભળતા હોય. એ જીમ કોલિન્સ આ લોકોને કઈ વહીવટ વ્યવહાર તો શીખવાડવાનો હોય નહીં, કારણ કે 25,000 કરોડનો વહીવટ તો દર વર્ષે એમને એમ કરે છે. દુનિયાના 60 દેશોમાં 18,000 કર્મચારીઓનો એ CEO છે. તે હવે એને શું શીખવાડવાનું? એને આ જ વાતો શીખવાડવાની. નીતિમત્તા, પ્રામાણિકતા, પરિવાર માટેનો સમય, સંસ્કાર, નિર્વ્યસની જીવન, આ જ શીખવાડવાનું હોય છે. પણ જીમ કોલિન્સ એ લોકોને ભગવાનમાં શ્રદ્ધા પણ શીખવાડે છે કે તમને નિર્ણય લેવામાં આ એક શક્તિનો પણ તમે ઉપયોગ કરજો, પ્રાર્થના રૂપી શક્તિ. અને નિર્ણય લીધા પછી તમારો પ્રોજેક્ટ કદાચ ખોટમાં જાય, કારણ કે આ લેવલના નિર્ણયો એવા હોય કે સવડા પડે તો 500 કરોડ આમ અને અવડા પડે તો 500 કરોડ આમ. એ સીધા 500 કરોડથી નીચેની એક રમત જ ના હોય આ લેવલ ઉપર. તો નિર્ણય જ્યારે ખોટો પડશે ત્યારે તમારે સ્થિરતા જોશે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો હુમલો તમારી ઉપર થશે ત્યારે તમારે સંતુલન જાળવવું પડશે. એ પ્રાર્થનાથી અને ભગવાનના કનેક્શનથી જ આવશે. એવું 40 વર્ષની કોર્પોરેટ ટ્રેનિંગ પછી જીમ કોલિન્સ શીખવાડે છે. તો મેનેજમેન્ટમાં પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે,
સોશિયલ રિલેશનશિપમાં પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે અને હેલ્થ સંબંધી પણ ભગવાનમાં શ્રદ્ધાની વાત છે. ડોક્ટર્સ કહે છે કે 90% રોગ સાયકોસોમેટિક છે, એટલે કે તમારું મન અસ્વસ્થ હોય એટલે તમારું શરીર અસ્વસ્થ બને જ. તો મન સ્વસ્થ રાખવા માટે ભગવાનનું નામ સ્મરણ છે એ સાયકોન્યુરો સોફ્ટવેરથી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વાત છે. 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ બાય મેન ઓફ સાયન્સ વૈજ્ઞાનિકો દ્વારા વૈજ્ઞાનિક પરિષદોમાં દેશ પરદેશમાં પ્રેઝન્ટ થયા છે, જ્યાં દે હેવ પ્રૂવડ કે પ્રાર્થનાથી, કે નામ સ્મરણથી, કે ભગવાનના મૂર્તિના ધ્યાનથી, કે મંદિરે જવાથી, કે સંતો પાસેથી કથા સાંભળવાથી, કે સત્શાસ્ત્રોના વાંચનથી તમને શારીરિક, માનસિક અને આંતરિક કેવા પ્રકારના લાભ થાય છે ને એ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એવી હજારો વાતો છે. કોઈ જળમૂળમાંથી નાસ્તિક હોય ને એને મારી પાસે લાવજો, 10મી મિનિટ નહીં થવા દઉં. એ જે વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી બોલશે ને વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી હું એને વૈજ્ઞાનિકોના નામ અને પ્રયોગ સાથે કહીશ કે તને જે પ્રશ્ન છે ને એ વિજ્ઞાનની દ્રષ્ટિએ આવી રીતે સાબિત થયેલું છે. મારી પાસે 500 રિસર્ચ પેપર્સની કોપીઝ છે. એટલે ભગવાનના અસ્તિત્વને ભગવાનના કરતાપણાને કોઈ નકારી શકે એમ નથી. 400 વૈજ્ઞાનિકો મુંબઈમાં હતા અને મારે લોજિક વર્સિસ ફેથ, તર્ક વિરુદ્ધ શ્રદ્ધાનું પ્રવચન હતું. 1 કલાક પ્રવચન ચાલ્યું, પછી 2 કલાક પ્રશ્નોત્તરી ચાલી. વૈજ્ઞાનિકો હતા ને. પછી મેં 400 વૈજ્ઞાનિકોને એક પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ કોઈ ના આપી શક્યા. પ્રશ્ન મેં પૂછ્યો કે પૃથ્વી અત્યારે એની સ્પીડ ઉપર ફરે છે ધરી ઉપર 1,00,000 કિલોમીટર પર આવર. કાલ સવારે ધારો કે સ્ટેગરિંગ ચાલુ થાય, આપણા હાથની તો વાત છે નહીં. ઝડપી ફરવા માંડે, ધીમી, પાછી ઝડપ, ઝાટકા શરૂ થઈ જાય. તો તમે બધા નાસાના વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, ઇસરોના વૈજ્ઞાનિકો ભેગા થઈને પાના પકડ લઈને નીચે જવાના છો? ત્યાં કઈ પાના પકડ ચાલે એમ છે કે હરખું કરી એની સ્પીડ હરખી કરું? આ તો કઈ સ્કૂટરનું ટાયર છે? સ્ટેગરિંગ શરૂ થાય એટલે હવે પહેલો પ્રશ્ન આવે કે ડેટ કઈ નક્કી કરવી. તમે એમ કહો કે 10મા ધોરણની પરીક્ષા કાલે સવારે 7 માર્ચે શરૂ થવાની છે, પણ 7 માર્ચ નક્કી કેવી રીતે કરવી? કારણ કે સ્ટેગરિંગ ચાલુ થાય એટલે દિવસ આજે 30 કલાકનો અને રાત 2 કલાકની થઈ જાય, કાલે દિવસ 75 કલાકનો ને રાત 50 કલાકની પણ થઈ જાય, પરમ દિવસે દિવસ 1 કલાકનો ને રાત 100 કલાકની પણ થઈ જાય. બધું શક્ય છે. સ્ટેગરિંગ ચાલુ થયું એટલે સ્પીડમાં તે આપણા હાથની વાત રહે. કાર્યક્રમ જ પૂરો થઈ જાય. જમવું ક્યારે ને ઉઠવું ક્યારે ને પીવું ક્યારે, આવું સ્ટેગરિંગ ચાલુ થાય એટલે. તે શું તમે બધા વૈજ્ઞાનિકો ભેગા થઈને પૃથ્વીની સ્પીડ કરોડો વર્ષોથી એક ધારી રાખો છો? પછી મેં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન વૈજ્ઞાનિકોને પૂછ્યો. હું જે વૈજ્ઞાનિકોને મળું ને એના પ્રશ્ન પૂછું છું. મને કહું બીકોઝ આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી બે. મેં એન્જિનિયરિંગ કર્યું એટલે વિજ્ઞાન પણ ભણેલો છું અને અધ્યાત્મ પણ ભણેલો છું. મેં કહું ગુરુત્વાકર્ષણ છે, તમને કોઈ જળમૂળમાંથી નાસ્તિક મળે ને એની પાસે આ વાત કરજો, તમે 5 મિનિટમાં આર્ગ્યુમેન્ટ જીતી જશો. હું તમને શીખવાડું. તમારે એને પૂછવું આ ગુરુત્વાકર્ષણ તો છે જે પૃથ્વીમાં એક આ ફોર્સ છે ને બધાને નીચે ખેંચી રાખે છે. માણસ, પશુ, પંખી, ઝાડ પાન બધાને પકડી રાખે છે. એને શું કહેવાય? ગુરુત્વાકર્ષણ. વૈજ્ઞાનિકોએ આ ફોર્સનું નામાભીકરણ કર્યું છે કે એને ગ્રેવિટેશન કહેવાય, અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ગુરુત્વાકર્ષણ કહેવાય. પણ એ ફોર્સનો જન્મસ્થાન કેવી રીતે ઉદ્ભવ થાય છે એ કોઈને ખબર નથી. પછી મેં વૈજ્ઞાનિકોને પૂછ્યું કે હું તમારો હાથ પકડીને આમ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો કહેવાય ને? મેં કંઈક શક્તિ ખર્ચી કહેવાય. ખર્ચાય ને કંઈક શક્તિ. તમે પાણીનો ગ્લાસ આમ લઈને પીને આમ બાજુ પર મૂકો તો શક્તિ થોડીક વપરાણી ને. એમાં ગુરુત્વાકર્ષણ બધાને ખેંચી રાખે છે, આપણે 7 અબજને. તેની શક્તિ વપરાતી કે નથી વપરાય? શક્તિ એની વપરાય છે કે નથી વપરાતી? પૃથ્વી પર કોઈ વૈજ્ઞાનિક હજી બોલી નથી શકતો કે શક્તિ વપરાય છે કે નથી વપરાતી, કારણ કે જે જવાબ આપે ને એમાં ફસાય એમ છે. જો એમ કે વપરાય તો નવી આવે છે ક્યાંથી? અને પાછું પરફેક્ટ બેલેન્સ. હા, ગુરુત્વાકર્ષણનું તમે એમ ના કહી શકો કે ન્યુઝીલેન્ડમાં પેલી બાજુ ગયો હતો ને ત્યાં તો ગુરુત્વાકર્ષણ બહુ હતું, તે પગ 2-2 ફૂટ અંદર જતા રહેતા હતા. અને સાઉથ અમેરિકામાં, લેટિન અમેરિકામાં એમેઝોનની પેલી બાજુ ગયો ને ત્યાં ગુરુત્વાકર્ષણ થોડુંક ઓછું હતું, તે 1-1 ફૂટ ઉપર ઉડતો હતો. એવું થાય છે. પૃથ્વી પર એક વ્યક્તિ હતી કે આજે 7 અબજ છે, ભવિષ્યમાં 15 અબજ હશે ને તો એ બધા વગર એફર્ટ, વગર પુરુષાર્થે સરસ પૃથ્વી પર ચાલી શકે ને એવું ગુરુત્વાકર્ષણ મેન્ટેન થાય છે. કોણ કરે છે?
અને ધારો કે વૈજ્ઞાનિક એમ કાંઈક નથી વપરાતું તો તારો સિદ્ધાંત ખોટો, આખું વિજ્ઞાન ખોટું. હું હાથ પકડીને ખેંચું એટલે એનર્જી વપરાય, આ બધાને ખેંચે તો વપરાવી જ જોઈએ. ખ્યાલ આવ્યો? જવાબ કોઈ નહીં આપી શકે. પૃથ્વી પર કોઈ વૈજ્ઞાનિક પાસે જવાબ નથી. આવા મારી પાસે 100 પ્રશ્નો છે. તે વૈજ્ઞાનિકોની વાત કરું ત્યારે મને તો બહુ મજા આવે છે. આઈ એન્જોય. આ બધા પ્રશ્નોનો ઉત્તર વિજ્ઞાન પાસે નથી, કારણ કે અધ્યાત્મ છે, ભગવાનનું સર્જન છે. માણસના સર્જનમાં તકલીફ હોય, ભગવાનના સર્જનમાં ના હોય. આપણે માણસનું સર્જન પેલું ચકડોળ છે, મેરી ગો રાઉન્ડ છે ને, 5 કિલોમીટરની સ્પીડે ફરે છે તો 5 મિનિટ એમાં બેસી એટલે ચક્કર આવે છે કે નહીં? આપણે નાના હતા ત્યારે ખબર છે ને, આલા મોટું ચકડોળ ફરે છે, ખબર છે? 1,00,000 કિલોમીટર પર આવરની સ્પીડે. તમારી ગાડી હાઈવે ઉપર 150ની સ્પીડે જાય ને તો તમને એમ લાગે ખાલી જબ્બર સ્પીડે જાય છે ગાડી. તો આ પૃથ્વીની ધરી ઉપર 1,00,000 કિલોમીટર પ્રતિ આવર, દર કલાકે 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે તો આપણને ચક્કર આયા. તારા ચકડોળમાં 5 કિલોમીટરની સ્પીડે ચક્કર આવે, ભગવાનના ચકડોળમાં 1,00,000 કિલોમીટરે પણ ચક્કર નથી આવતા. એ ભગવાનનું કર્તવ્ય છે. ભગવાને ધૂળમાં કેટલી બધી આઈટમો, ધૂળની કોઈ કિંમત છે? ધૂળની કોઈ કિંમત ખરી? આ ધૂળ ઉડતી હોય ઘરમાં આપણે કાઢી નાખીએ બહાર, પગ નીચે ધૂળ કચરાય છે, પણ ભગવાને ધૂળ બનાવીને એટલી એક સરસ આઈટમ બનાવી છે. આ ધૂળ તમે શાંતિથી વિચાર કરો ને, ધૂળમાંથી 7 અબજની વસ્તીને હવારના પોરમાં કામ ધંધો મળે છે. સમજો, હવે શાંતિથી વિચારો. તમે જે પણ કામ કરતા હશો ને એનું મૂળ તો ધૂળ જ હશે. તમે ચેક કરો, જાઓ. તમને ખબર છે પૃથ્વી પર 10% પ્રજા તો એવી છે હવારના પોરમાં ઉઠીને ખોદવા જ માંડે છે. પછી માઇનિંગ હોય કે બિલ્ડર હોય, ખોદવા જ માંડવાનું સવારના પોરમાં ઉઠીને. બીજી 8-10% પ્રજા એવી છે કે ખોદ્યા પછી જે નીકળે છે ને એ બધું ભેગું કરીને ગોઠવે છે. બીજી 8-10% પ્રજા એવી છે કે ભેગું થયેલું છે ને એને ટ્રાન્સપોર્ટ કરે છે મેન્યુફેક્ચરિંગ સુધી. બીજી 8-10% પ્રજા એવી છે કે એનું કંઈક એમાંથી કંઈક રૂપાંતર કરે છે, કંઈક ભેગું કરીને છૂટું પાડે, એનું કંઈક નવી પ્રોડક્ટ બનાવે. બીજી 15% પ્રજા માર્કેટિંગમાં છે, જે બન્યું ને એને માર્કેટ સુધી લઈ જાય. અને પૃથ્વી પર 1% પ્રજા એવી સૂકી છે કે ઘેર બેઠા બધું ભોગવે છે. આમાં 100% પ્રજા પૂરી થઈ ગઈ. આ વાત મેં એટલા માટે તમને કરી. હવે શાંતિથી સાંભળજો, રહસ્યની વાત હવે છે. જે ભગવાને આ ધૂળની કોઈ કિંમત નથી, એમાં આટલી બધી વસ્તુ મૂકી કે તમે 2 દાણા ઘઉંના નાખો ને 2 ના 100 કરીને આપે. આ ધૂળમાં ભગવાને લોખંડથી માંડીને હીરા, માણેક, ઝવેરાત, સોનું, ઓઇલ, પેટ્રોલ, કોલ બધું મૂક્યું. જે ધૂળની કિંમત નથી એમાં આટલું બધું મૂક્યું. તો ભગવાનનું શ્રેષ્ઠ સર્જન મનુષ્ય છે. આપણામાં પણ ભગવાને ઘણું બધું મૂક્યું છે, બહાર લાવવાની જરૂર છે. થોડું ત્યાં તો ખોદકામ કરો તો અંદરથી પણ હીરા ને ઝવેરાત નીકળશે. સદગુણો ઘણા બધા ભગવાને મૂકેલા છે. ધૂળમાં સોનું મૂકે તો તારા હૃદયમાં સોનું ના મૂક્યું હોય ભગવાને? એટલે કે સોના જેવા વિચારો ને સોના જેવા કાર્યો ના મૂક્યા હોય? તને કિંમતી ના બનાવ્યો હોય? પણ તારે બીડીઓ પીવામાં પૂરું કરવું છે, તારે ગામની ચર્ચા કરવામાં પૂરું કરવું છે, ત્યારે કોકનું ખોટું લઈ લેવામાં પૂરું કરવું છે. એટલે અંદરથી જે સોનું નીકળવું જોઈએ ને બહાર, એ નથી નીકળતું. Life is beautiful. If you go inside, you will find n number of valuable things. ઘણી બધી વસ્તુઓ તમને મળશે. તો ભગવાનમાં શ્રદ્ધા રાખજો. જે પણ ઈષ્ટદેવમાં તમે માનતા હો એનું નામ સ્મરણ નિત્ય કરજો. એના મંદિરે તમે દર્શન કરવા જજો. hundreds of researches કહે છે કે તમને માનસિક શાંતિ રહેશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમારું મન પ્રફુલ્લિત રહેશે, તો તમને આનંદ આવશે જીવનમાં. એટલે અધ્યાત્મ પણ જોઈએ. એટલે જીવનમાં સદવિચાર રાખવો, સદ પ્રવૃત્તિ કરવી, સદભાવ રાખવો અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખવી. then your life is beautiful, life is great. આપ સૌ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના હૃદયમાં આ વિચાર અને વાત સ્થિર થાય. એવા પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ આપ સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ એન્ડ માય ઓલ પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ.